આગામી સમયની સિઝન ખેડૂતને વાવેતર કરવાની છે, ખેડૂતને ખેતરમાં રહેવાની સિઝન છે. એમ છતાં પણ આજે જગતનો તાત એવો ખેડૂત પોતાનું અનિવાર્ય સાધન એટલે ટ્રેક્ટર એને ચલાવવા માટે ટ્રેક્ટર લઈ અને લાઈનમાં ઊભો છે. એક બાજુ ખેતરમાં ખેડવાની સિઝન છે, સામે ડીઝલ મળતું નથી એટલે ડીઝલ લેવા માટે વલખા મારી રહ્યો છે. દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીએ પણ પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ પોતાના કોન્વોયની અંદર ઘટાડો કર્યો છે. સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પણ પોતાના કોન્વોયની અંદર ઘટાડો કર્યો છે. એ બાબત આવકારદાયક છે, પરંતુ ક્યાંક હજુ એ પૂરતી નથી. ક્યાંક હજુ પણ આકરા પગલાં સરકાર અને સમાજે લેવા પડે એવી સ્થિતિ છે. ક્યાંક મોટા મેળાવડા બંધ કરવાનું પણ સરકાર દ્વારા જણાવાયું છે, વર્તમાનપત્રોના માધ્યમથી સમાચાર મળી રહ્યા છે. પરંતુ આગામી સમયની અંદર સમાજે પણ, સાધુ સંતોએ પણ અપીલ કરવી પડશે. ક્યાંક પ્રવાસ ટાળવો પડશે લોકોએ, ક્યાંક IPL જેવી મેચો પણ બંધ કરવી પડે તો કરવી પડશે. કારણ કે આ બધાની વચ્ચે જ્યારે આપણે એક ટીપું ડીઝલ બાળી રહ્યા છીએ ત્યારે આપણા બધાની વચ્ચે સમાજ અને સરકારને સામે ખેડૂત દેખાવો જોઈએ. ખેડૂત જગતનો તાત રાત્રે રોડ ઉપર સૂઈને પણ ડીઝલ લેવા માટે મજબૂર બન્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. અને સામે ક્યાંક આપણાથી કોઈ મોંઘા ડીઝલ બાળતી, ઓછા ડીઝલની એવરેજ આપતી ગાડીઓમાં આપણે ફરીએ એ આપણા માટે પણ સારી બાબત નથી. ક્યાંક લોક સાહિત્યકારોએ પણ ચિંતા કરવી પડશે, ક્યાંક ડાયરા બંધ કરવા પડશે, પ્રવાસ ઘટાડવો પડશે. રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ મંત્રીશ્રીઓને પણ આદેશ કર્યો છે કે બિનજરૂરી પ્રવાસ ઘટાડો. એ દિશામાં બધાએ વિચાર કરવો પડશે. ખેડૂતો પોતાના પ્રશ્નો લઈ અને સચિવાલય સુધી આવતા હોય છે, ત્યાં પણ બિચારાઓને ખબર હોતી નથી મંત્રી મળશે કે નહીં મળે. ક્યાંક ચાલુ દિવસે પણ મંગળવારે ખેડૂતોનો દિવસ હોય ત્યાં પણ ખેડૂત ધક્કા ખાતો હોય તેવા સમાચાર આપણી ખેડૂતની સંસ્થા છે એટલે અહીંયા સુધી આવતા હોય છે. એ પણ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. મને મુખ્યમંત્રી શ્રી સવારે 11 વાગે 10 વાગે પોતાની ચેમ્બરમાં બેઠેલા હોય અને ક્યાંક કેટલાક મંત્રીઓ પોતાની ચેમ્બરથી દૂર હોય તેવી વાતો પણ ખેડૂતોના માધ્યમથી ભારતીય કિસાન સંઘ સુધી આવતી હોય છે, જે દુર્ભાગ્યપૂર્ણ બાબતો છે. એટલે આગામી સમયની અંદર સમાજે એક પણ ટીપું ડીઝલ વેડફાયા સિવાય ખેડૂતના હિતને ધ્યાને રાખી અને પોતાના જીવન જરૂરિયાત વસ્તુઓમાં ક્યાંક કાપ મૂકી અને ખેડૂત માટે આપણે ડીઝલ પ્રોવાઈડ કરવાની દિશા તરફ આગળ વધીએ. રાજ્યના અનેક જિલ્લાઓથી ફરિયાદ આવે છે કે ડીઝલ નથી. આગામી સમયની અંદર શું કરશું? જો ખેડૂતની સિઝન ફેલ થશે તો એની સીધી અસર આપણી ભોજનની થાળી ઉપર આવવાની છે. એટલે મિત્રો, આપણા માધ્યમથી સમાજના દરેક વર્ગને ફરીને અપીલ કરું છું કે ખેડૂતને પ્રાધાન્ય આપે. અને જે ખેડૂતો જોડે પૂરતો સ્ટોક કદાચ આવી ગયો છે તો એ ખેડૂતોએ પણ ચિંતા કરવી પડશે કે આપણો ભાઈ ક્યાંક લાઈનમાં ઊભો છે તો વધુ પડતું ડીઝલનો સ્ટોક પણ ના કરીએ. ભાવ વધારાની ચિંતાના આધાર પર પણ કેટલાક લોકોએ સ્ટોક કરવાનું કરતા હોય તેવું પણ ધ્યાને આવે છે. આજે સમગ્ર દેશ ઉપર જ્યારે આ વિષય આવ્યો હોય, ઇન્ટરનેશનલ જે અસરો છે એની આપણા દેશ ઉપર અસર થવાની હોય, ત્યારે સમગ્ર દેશે એક થઈ અને આપણા ઉપર આવેલી સમસ્યાનું કેવી રીતે નિરાકરણ લાવી શકાય એ દિશા તરફ વિચાર કરવો જોઈએ. બીજી બાબત ખાતરની છે. આપણા માધ્યમથી સરકારને વિનંતી છે, અત્યારે ખેડૂત ડીઝલ લેવા માટે લાઈનમાં છે. આવનાર દિવસોની અંદર ક્યાંક ખાતર માટે લાઈનમાં ના ઊભો રહે એના માટેની વિતરણ વ્યવસ્થા સુદૃઢ થાય. ક્યાંક કોન્સોલ્ટેડ ખાતરો, બાયો DAP, બાયો NPK નામના ખાતરોની અંદર પણ ક્યાંક ભેળસેળનું પ્રમાણ છે, એનું પૂરતા પ્રમાણની અંદર સેમ્પલિંગ કરવાની જરૂરિયાત છે. ક્યાંક ભારત સરકારે પ્રતિબંધ મૂકેલા ખાતરોનું પણ ક્યાંક ખાનગીની અંદર વિતરણ થતું હોય તેવું પણ ધ્યાને આવ્યું છે. તો એ પણ સંપૂર્ણપણે બંધ કેવી રીતે કરી શકાય એ દિશા તરફ વિચાર કરવાની જરૂરિયાત છે. ક્યાંક
ડુપ્લિકેટ ખાતરો, ડુપ્લિકેટ બિયારણ, 5G 4Gના નામે બીટી બિયારણો જે સમાજ માટે ઘાતક છે એવા બિયારણોનું પણ ધૂમ વેચાણ થઈ રહેવાના સમાચાર છે, જેને ભારત સરકારે માન્યતા નથી આપી એવા ખાતરો પેકિંગ કરીને ખેડૂતોના ખેતરે પહોંચે છે. કાલે એની આડઅસરો આપણે અત્યારથી જ વર્તમાનની અંદર જોઈ રહ્યા છીએ, તો એની શું પરિસ્થિતિ થશે? જે બિયારણની ભારત સરકારે પરમિશન નથી આપી એવા બિયારણો પણ પેકિંગ થઈ અને બજારની અંદર વિતરણ થઈ રહ્યું છે. આપણા માધ્યમથી હું પૂછું છું કે જે એરિયાની અંદર ક્યાંક દારૂ પકડાય તો એ પીઆઈ અથવા પીએસઆઈ સસ્પેન્ડ થાય, તો આવા ડુપ્લિકેટ ખાતર બિયારણ જ્યાંથી પકડાય એ જે તે વિસ્તરણ અધિકારી અથવા જે તે ખેતીવાડી અધિકારી ઉપર કેમ એક્શન ના લેવાય? એ દિશા તરફ સરકાર કેમ વિચારતી નથી? એટલે એની ઉપર પણ પ્રતિબંધ આવવો જોઈએ. મેં પહેલાં પણ ભારતીય કિસાન સંઘે થોડા દિવસ પહેલાં ખાતર વિક્રેતાઓ સાથે પણ બેઠક કરી હતી. એની અંદર પણ કેટલાક ઇસ્યુ આવ્યા હતા જેના કારણે ખેડૂત પરેશાન થતો, ખાતર વિતરણ વ્યવસ્થા કરતો એગ્રોનો માલિક પરેશાન થાય, સાથે એની સાથે ખેડૂત પણ પરેશાન થાય. તો એની અંદરથી આપણે કેવી રીતે બહાર લાવી શકીએ? એ વખતે પણ ટેકિંગની વાત હતી. 3 રાજ્યો દ્વારા, મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય, એ રાજ્યોએ ટ્રેકિંગ અને લિંકિંગ પદ્ધતિ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. ગુજરાતની અંદર પર ગુજરાત સરકારના મંત્રી દ્વારા વિધાનસભાના ફ્લોર ઉપર એકરારનામું કર્યું છે કે ખાતરોની સાથે અન્ય ખાતરો નહીં આપીએ. માત્ર વિક્રેતાઓ ઉપર નહીં, જે તે ઉત્પાદન અથવા વિતરણ કરતી કંપનીઓ જે ટ્રેકિંગ અને લિંકિંગ કરે છે એ કંપનીઓ ઉપર પણ પ્રતિબંધ હોવો જોઈએ. એ કંપનીઓ ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કે તમને યુરિયાની આટલી બેગ લેવી તો ફલાણું ખાતર આટલું લેવું પડશે, આ ખાતર આટલું લેવું પડશે. આ બાબતો જ્યારે વિતરણ કરતા એગ્રોના માલિકોએ જ્યારે વિતરણ કરવાનું થાય ત્યારે એમની પણ એ મુશ્કેલીઓ છે. તો એ મુશ્કેલીઓના મૂળ સુધી જઈ અને આ જેમ 3 રાજ્યોના પરિપત્રો થયા છે, યુપી હોય, મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય, એ સરકારોએ પરિપત્રો કર્યા છે, એવો પરિપત્ર જો